નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે એક એવા વિષય, સામાજિક વિષય પર વાત કરવી છે કે જેના પર બહુ ઓછી ચર્ચા થતી હોય છે, અને એ વિષય છે અત્યારે ગુજરાતનો હોટ ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે, કિંજલ દવેને અને તેમના પરિવારને જે જ્ઞાતિ બહાર કરવાનો, બહિષ્કાર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે મુદ્દાને લઈને વાત કરવી છે. આમ તો દરેકને સંવિધાન અધિકાર આપે છે, ગુજરાતનો કાયદો એમને અધિકાર આપે છે કે પોતપોતાની રીતે પોતાના લગ્ન જીવન સાથી પસંદ કરવાનો તેમને અધિકાર હોય છે. પરંતુ સામાજિક રીતે જે આ બહિષ્કાર થયો છે અને બ્રહ્મ સમાજે ખાસ કરીને તેમના જે તળગોળે આ નિર્ણય કર્યો છે તેને લઈને ગુજરાતભરની અંદર ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ તેમના સમર્થનમાં છે તો કોઈ કિંજલ દવેના સમર્થનમાં છે. અને જ્યારે ગઈકાલે કિંજલ દવે વિડીયો જાહેર કરીને તેમને આ વાતનો ખુલાસો કર્યો અને એમને આ વાત કહી છે, તેના પરથી ચર્ચાઓ વધુ કહેવાય ને કે જોર પકડી છે. અને આ સામાજિક મુદ્દા પર વાત કરવી છે, અને એટલા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને સર પાસે આ બધી જ વાતનું વિસ્તૃત તેમની પાસેથી સમજવી છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જે રીતનો આખો આ ઇશ્યુ છે, અને આપણે 21મી સદીમાં એઆઈ ના યુગમાં જીવીએ છીએ, પરંતુ હજી ક્યાંક આ મુદ્દાને લઈને જે અત્યારે અસમંજસ અને કહેવાય તો કે કિંજલ દવેની અંતરજ્ઞાતીય જે લગ્નની જે વાત છે, સગપણની વાત છે, તેને લઈને તેમનું બહિષ્કાર અત્યારના સમયની અંદર અને બ્રહ્મ સમાજની આ વાત આપ કેવી રીતે જુઓ છો? ભૂમિતભાઈ, સમાજની રીતે તમે જુઓ તો એને એમ લાગે સમાજના તમામ લોકો એમ માનતા હોય કે જ્ઞાત વગર ભાત નહીં. એવી જૂની આપણી રૂઢી પણ છે, કહેવત એ છે, વાડ વગર વેલો ન ચડે. એટલે કે નાતનું હોય તો વધારે સારું લાગે, એવી એક માન્યતા અગાઉ હતી અને એને કારણે એ લોકોએ આ પગલું ભર્યું. પણ અત્યારનો જે યુગ પલટી ગયો છે અને બંધારણ અહીંયા સર્વોપરી હોય છે. જ્ઞાતિના કેટલાક નીતિ નિયમો ઠીક છે, પાલીએ છીએ બધા, પણ એને તમે કાયદાની રૂએ લાગુ ન કરી શકો. એ નૈતિકતા વાળી વાતો છે. તમને ખબર હોય તો ખાલી આટલું જ નહીં, અનેક જ્ઞાતિમાં આ પ્રકારના નીતિ નિયમો છે. રાજસ્થાન બાજુ તો તમે જુઓ, ખાપ આખું પંચાયત બેસે છે અને એમાં એને એમ લાગે કે એના સમાજથી વિપરીત જઈને કોઈ માણસે સંબંધો બાંધ્યા યા તો બીજી કોઈ કાર્યવાહી કરી તો એને તો આકરામાં આકરી સજા કરવામાં આવે છે. એને યા તો જો યુવતી હોય તો ટકો કરી નાખે કે ઝાડવા સાથે બાંધે ને આંતે, એવી જંગલિયત પણ છે. રબારી સમાજ જે છે, આપણે ગાંધીનગર બાજુ રબારી સમાજ, દેસાઈ પણ એવું અટક બટક રાખે છે. એ લોકો રબારી સમાજ, એણે એવું નક્કી કર્યું છે, એવો એક વખત છાપામાં મીડિયામાં સમાચાર હતા કે જો આંતર જ્ઞાતિય કોઈ માણસ લગ્ન કરે, દીકરા દીકરી, તો એને 20-30 લાખ રૂપિયાનો દંડ, એને આટલા લાખ રૂપિયાનો દંડ એને કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં મેં સાંભળ્યું છે તે પ્રમાણે એમ કે એના વાળ કાપી નાખવામાં આવે, કોઈ ઝાડવા બાંધીને. કેટલાક લોકો, આખો સમાજ નહીં, પણ કેટલાક લોકો જે આ પ્રકારની વૃત્તિ, જેમ કે અત્યારે કેમ આ બ્રહ્મ સમાજ તમે જુઓ, 5 પરગણા અવધિત છે બ્રહ્મ સમાજ. હવે એને આ કિંજલબેન ઉપર આવી રીતે પ્રતિબંધ લાદ્યો છે, પણ બાકીના સમાજમાં એવું કઈ છે નહીં. એટલે આખો ઓવરઓલ કોઈ સમાજ આવું કઈ હોય નહીં, પણ કેટલાક લોકો એવું માનતા હોય કે ભાઈ આ પ્રકારે થવું ન જોઈએ, આંતર જ્ઞાતિય લગ્ન કરો, બીજી કાસ્ટમાં લગ્ન કરો તો એ વાજિબ નહીં, એવું એ માને. પણ બંધારણ જે છે એ રીતે ઉચિત નથી. એટલે કિંજલબેને જે મેરેજ કર્યા, એમાં જે 5 પરગણા અવધિત બ્રહ્મ સમાજે જે નિર્ણય લીધો એ ટકે નહીં. નીતિ નિયમ સમાજની રીતે ઠીક છે, પણ એ વાજિબ પણ નહીં, ટકે પણ નહીં. એ શું કામ, એ આપને કહું. કિંજલબેને પોતે જ વિડીયો જાહેર કર્યો છે કે ભાઈ આની પહેલા મારે જેની યારે મેરે તે પવન જોશી નામના છોકરા સાથે એને સગાઈ થઈ હતી. પણ કિંજલબેન નો આક્ષેપ છે કે એને આની પેલા કોઈની સાથે સંબંધ એટલે કે સગાઈ કરી હતી, અથવા તો એને ક્યાંક સંતાન વગેરે હતા, બેમાંથી એક છે. એને એવી વાત કરી, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી, કે એને એ છુપાવ્યું હતું કે આની પેલા એને ક્યાંક સગાઈ કરી હતી. રાઈટ? માની લો કે આવું હોય તો જે સમાજના લોકોએ અત્યારે કિંજલબેનની ઉપર જે બહિષ્કારનું એલાન કર્યું, એને પવન જોશી સામે શું કર્યું મને કયો? ફરેબ તો કહેવાય, ધોખો તો છે જ, છેતરપિંડી તો છે જ, દીકરીની સાથે તમે ખિલવાડ તો કર્યો જ છે. કારણ કે તમે કુંવારા છો એમ કહીને તમે સંબંધ બાંધ્યો, જ્યારે કે તમે બીજે ઠેકાણે તમારો સંબંધ થઈ ગયો તો વ્યભિચાર વગરની તમે નતું જાહેર કર્યું. એ બેનનો એવો આક્ષેપ છે.
આ પ્રકારે તમને કહું તો સમાજના નીતિ નિયમો જુદા છે, પણ એને મનાવવાની સ્થિતિ જુદી હોય. ફતવા વાળી ના હાલે, એમ હું કહું છું. એ હાવ ખોટા નથી તો હાવ હાચાઈ નથી. આપની જાણ ખાતર બંધારણ તો અત્યારે આપણું જે છે એ તો એવું કે છે, દિલ્હી હાઈકોર્ટે 9/11/2025 સાલમાં 2025 9/11 એટલે તમારી નવેમ્બરમાં 9મી તારીખે એવો એક ચુકાદો આપ્યો હતો કે બંધારણની કલમ 21 હેઠળ દરેકને જેમ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે, એની ગોપનીયતાનો પણ અધિકાર છે. ઉપરાંત એટલું જ નહીં, એને તો ઉલટાનું કીધું કે સરકારે આમાં લચીલાપન અપનાવવું જોઈએ, કારણ કે દરેક પાત્ર જે છે, યુવક હોય કે યુવતી, એને અધિકાર છે આ પ્રકારે નીતિ નિયમ નિર્ધાર કરવાનો કે પોતાનો જીવનસાથી કોણ છે. બરાબર. અને આપની જાણ ખાતર કેન્દ્ર સરકારનો એક 2013 કાયદો છે. 2013 કાયદો છે કેન્દ્ર સરકારનો. કાયદો શું છે? ડોક્ટર આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઇન્ટિગ્રેશન થ્રુઆઉટ ઇન્ટરકાસ્ટ મેરેજ એવો એક કાયદો છે. એ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો. કાયદામાં રીતસર ફેરફાર કરવામાં આવ્યો છે. કરવામાં ક્યારે આવ્યો? 1/4/2023 થી એ અમલમાં આવ્યો. એમાં 2 પ્રકારના જે કાયદા હતા એને આ કાયદાની સાથે જોડી દેવામાં આવ્યો. તમારી જાણ ખાતર કયા? પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1995 અને શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબલ પ્રોટેક્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ 1989. એટલે કે 1985 નો અને 1989 ના 2 કાયદા જે હતા એ કાયદાને આની સાથે 2013માં જે આપણી પાસે સ્કીમ હતી એને ફેરવીને એમાં મર્જ કરી દેવામાં આવ્યો અને એને નવી સ્કીમનું નામ આપવામાં. સ્કીમનું નામ શું છે? ડોક્ટર સવિતાબેન આંબેડકર ઇન્ટરકાસ્ટ રિવાઇઝ મેરેજ સ્કીમ. લ્યો, હવે એમાં તો ઉલટાનું કેવું છે ખબર? પ્રોત્સાહક ઇનામ છે. ધારો કે તમે ઇન્ટરકાસ્ટ કોઈ પણ વ્યક્તિ ઇન્ટરકાસ્ટ મેરેજ કરે તો એને 5 લાખથી માંડીને 15 લાખ કે 25 લાખ રૂપિયા સુધી એને સહાય મળે છે. બોલો, એમાં 5 લાખની સહાય હોય તો પણ એમાં 75% કેન્દ્ર સરકાર ને 25% રાજ્ય સરકાર. આપણી ગુજરાત સરકારે પણ 2.5 લાખનું હતું, એને 5 લાખનું કર્યું છે. 2023માં ઇનામ આપ્યું છે. 2.5 લાખનું ઇનામ, પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યું છે. આપની જાણ ખાતર જે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે એના માટે. બરાબર. અને ગુજરાતમાં આપની જાણ ખાતર છેલ્લા કેટલાક 6 મહિનામાં કે વર્ષ દિવસનો જે નીતિ નિયમ અહીંયા જે ડેટા છે એમાં 3500 જેટલા ઇન્ટરકાસ્ટ મેરેજ થયા છે. એટલે હું આપને આ અઘરી વાતો કરીને ઉલઝાવવા નથી માંગતો. મૂળ વાત એમ કહેવા માંગુ છું કે બંધારણ તો દરેક વયસ્ક યુવક યુવતીને એનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. પણ એમાં જે કેટલીક ફરેબીપણું થઈ જાય છે, લવ જેહાદ થઈ જાય છે, ફોસલાવી પોટાવીને દીકરીઓને જાળમાં ફસાવીને હેરાન કરવામાં આવે છે. એટલે આ કાયદો જે છે એમાં લોકો, એટલે મોટા ભાગના માવતરનું માનવું છે કે ભાઈ યા તો અમને પૂછીને અમારી રજામંદીથી અથવા તો અમે જે પસંદ કરીએ એમાં દીકરી વરે પણ તો વધુ સારું. આવી એક માન્યતા છે ને એમાં જરાય ખોટું નથી. કારણ કે આપણે એટલા બધા મોડર્ન નથી. હજી આપણે રૂઢિચુસ્ત સમાજમાં જીવીએ છીએ. ભલે આપણે 21મી સદીમાં હોવાનો દાવો ભલે કરીએ, પણ આપણા જ્ઞાતિગત રીતિ રિવાજો જે છે એ હજી જૂના પુરાણા છે અને એમાં જરા આમ બહુ અજુગતું પણ નથી. કારણ કે તમે જોજો, એરેન્જ મેરેજ અને લવ મેરેજ એટલે કે માવતરો દ્વારા કે સમાજ દ્વારા ગોઠવવામાં આવેલા લગ્નો અને કહેવાતા લવ મેરેજ અથવા ભાગી છૂટીને થતા લવ મેરેજ લગ્ન, એ બંનેનો તમે જે ટકાઉપણાનો રેશિયો તમે જે જુઓ તો એરેન્જ મેરેજ વાળો છે વધુ ટકે છે. આ બધું જે છે એ ફેબ્રિકેટેડ જેવું હોય છે. ચળકાટ ઉતરી જાય એટલે વળી કોણ તું ને કોણ હું, સામાન્ય બાબતોમાં પણ છૂટાછેડાની નોબત આવતી હોય છે. એટલે કિંજનબેનના કિસ્સામાં જે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે નિર્ણય લીધો, એ નિર્ણય ઠીક છે સામાજિક રીતે, પણ એનું બહુ પાલન થાય એવું લાગતું પણ નથી. કારણ એવું છે, કિંજલબેને પોતે પણ વિડીયો જાહેર કરીને જે કીધું એમાંની 2-3 લીટી બહુ મહત્વપૂર્ણ છે. એણે એમ કીધું કે હવે દીકરીઓ પ્લેન ઉડાડવા માંડી છે. હમણાં ઓપરેશન સિંદૂર થયું એમાં પણ આપણે બધા જ જાણીએ છીએ 2 દીકરીઓએ આપણને જે પ્રેસ બ્રીફિંગ કરેલું એ 2 દીકરીઓએ કરેલું. તો હવે દીકરીઓને પાંખ આવી ગઈ છે, એની પાંખ કાપવાની કોશિશ એમ કે કોણ કરી રહ્યું છે. અને એણે બીજી એક વાત કરી કે જેણે આ કહેવાતો ફતવો બહાર પાડ્યો એને તો
કિંજલબેને આક્ષેપ મૂક્યો કે તમે પોતે તમારી પેલા બજારમાં હેસિયત જોઈ લો, 5,000 રૂપિયા કોઈ પગાર ન રાખે, પગારમાં ન રાખે એવી તમારી હેસિયત છે, એવો એને આક્ષેપ કર્યો. હવે એમાં વજૂદ જે હોય તે આપણે એમ નથી કહેતા કે એને કીધું એટલે સાચું થઈ ગયું, પણ સમાજે પણ એક વ્યવસ્થા કરવી જોઈએ. આ જ કિંજલબેન જે છે એને અત્યાર સુધી વિશ્વમાં ડંકો વગાડ્યો, ત્યારે તમે એટલે કે ઈ જ સમાજ કહેતો હશે કે આ અમારી જ્ઞાતિનું ગૌરવ છે. સ્વાભાવિક છે. વર્લ્ડ આખામાં તમે જુઓ 2000 આમ તો એ બચપણથી જ કિંજલ દવે જે છે એ ગાયકી ક્ષેત્રે એને પદાર્પણ કરેલું, પણ 2016માં 4 બંગડી વાળી નામની ગીત જે આવ્યું હતું એ આલ્બમે ધૂમ મચાવી. 2017માં લહેરી લાલા અને આ પ્રકારનું ગીત જે એને રજૂ કર્યા એનાથી આપણે બધા પરિચિત છીએ. તો હવે કિંજલબેન એ એક સેલિબ્રિટીઝ છે, અને એવી સેલિબ્રિટીઝ જે હોય છે એને સમાજના અમુક નીતિ નિયમો ભંગ કરવાનો અધિકાર મળે એમ નથી કહેતા, પણ હવે એના કિસ્સાઓમાં કારણ કે એ મેચ્યોર હોય છે ને, એને ખબર છે કોની સાથે શું સંબંધ બાંધવા કે નહીં. દુનિયા ફરેલી એ દીકરી છે, તો એને હવે એટલી બધી તો હાવ નાદાન તો છે નહીં. આટલી દુનિયામાં ફરેલા હરેલા હોય, આટલા કાર્યક્રમો કરતા હોય, એને સારા માઠા તમામ માણસો મળતા હોય, તો પોતાના જીવનનો નિર્ણય લેવા માટે એ કેપેબલ છે. એટલે એના તમારે એમ ન માનવું કે એને કોઈ ફસલાવી પટાવીને લઈ ગયા છે. જેની સાથે અત્યારે એને સગાઈ કરી છે, ધ્રુવીન શાહ. હવે આપણે જાણીએ છીએ, જાણીતા એક્ટર પણ છે, અને એ જે છે એને જોજો નામની એપ જે અત્યારે બહુ પ્રચલિત છે, એ એપના પોતે ફાઉન્ડર મેમ્બર પણ છે. એટલે ઉદ્યોગપતિ પણ છે, બિઝનેસમેન છે. ટૂંકમાં વ્યવસ્થિત પાત્ર છે, એમ તમે સમજી લો. એક જ્ઞાતિ અલગ થઈ, સાથે એમના મમ્મી પપ્પાની મંજૂરી પણ છે. એવું પણ નથી ઉપરવટ થઈને, કિંજલ દવેના હા ફેમિલીની મંજૂરી પણ છે. બિલકુલ છે. એટલે તો આમાં જબ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એના જેવું છે. જયારે એના માવતરે સ્વયં રાજી હોય તો પછી યાર આપણે એટલો બધો વિરોધ કરીને, સિવાય કે દીકરી શિકાયત કરે ક્યાંક ફસાઈ ગઈ હોય અને સમાજ મદદ કરે તો જુદી વાત છે. એટલે આવી રીતે ફતવાનો બહિષ્કાર તો બહિષ્કારનો ફતવો તો જે છે એ તો ન કરવો જોઈએ, એ પહેલી વાત તો હું માનું છું. પણ હવે એનાથી આગળ કહું કે એને બહિષ્કારનો ફતવો બહાર પાડ્યો એટલે એ પણ સમાજે દોષિત છે એમ નહીં, પણ કરવું શું જોઈએ એ તમને કહું. એક એટમોસ્ફિયર બહાર, એવું વાતાવરણ પેદા કરવું જોઈએ કે દીકરીઓને એને લાયક દીકરાઓ સમાજમાંથી પણ મળી રહે એવી વ્યવસ્થા હોવી ઘટે. અને સમાજ જે રીતે આ ફતવો બહાર પાડ્યો, એમ પવન જોશી સામે આક્ષેપ તો કર્યો જ છે કિંજલબેને, રાઈટ, કે ભાઈ એને એની અગાઉની જે છે એ છુપાવી હતી, સંબંધ કોકની સાથે સગાઈ કરી હતી એ છુપાવી હતી, જેને સાટા કહેવાય છે. સાટા ખત ખબર? સાટા એટલે અરસપરસ આપવામાં આવે દીકરી દીકરાને. આમાં એવું છે, એક એવી પ્રથા છે માવતરોમાં પણ, કે દીકરાને જો સારું પાત્ર મળતું હોય, સામે દીકરી સરસ છે માની લ્યો, અને એ દીકરાની પત્ની તરીકે આવવાની હોય, તો આ લોકો શું કરે, પોતાની દીકરીને સામે વાળાને ગમે એવો હોય તો પાત્ર હોય તો એને પધરાવી દે. તમે સમજો, એને સાટા કહેવાય છે. કે પોતાના દીકરાને સારી પત્ની મળે તો દીકરીને ગમે એવો વર મળે, વાંધો નથી, એવી સ્થિતિ છે. અને કિંજલબેને પોતે એ પાછું કીધું છે કે હું આની પીડિતા છું, આવા કિસ્સા નહીં. તો ઈ પણ અન્યાય જ છે ને. કોઈ દીકરીને તમે ધકેલી દો કારણ કે તમારા દીકરાને સારું પાત્ર મળે છે, તો તમારી દીકરીને ગમે એવું પાત્ર, એ પણ ઉચિત વાત નહીં ને. તો આ સમાજે, એટલે જે સમાજે આ ફતવો બહાર પાડ્યો, એ સમાજે એવું પણ કરવું જોઈએ ને કે ભાઈ જે યુવક ઈ પણ જો ઇન્ટરકાસ્ટમાં મેરેજ કરીને આવે અથવા તો સગાઈ કરે તો એની સામે એક્શન લ્યો. હવે આપણે ત્યાં થાય છે કેવું, દીકરો ગમે એને પરણીને લઈ આવે, બધા દુખણા લઈ લે, વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તો ઈ કોકની બેન દીકરી નથી હોતી. જો આ પ્રોબ્લેમ છે. તમે જુઓ, આપણે બધા સિટી મારશું, કોક દીકરીને ભાળીએ એટલે આપણે સિટી મારશું. ઈ જ કોઈ સિટી આપણી બેન દીકરી પર મારે, આપણને ગમતું નથી, તો ભલામણ તમે ઈ કા નથી વિચાર કરતા કે તમે જેને સિટી મારો છો ઈ પણ કોકની બેન દીકરી છે ને, રાઈટ? તો તમને તમારી બેન દીકરી વાલી છે, એમ એને પણ એની બેન દીકરી વાલી હોવાની. તો વાયસા વાયસા આને કહેવાય કે સમાજે પણ એવો નિર્ણય કર્યો છે કે એવું શું બન્યું કે દીકરીએ એનો સ્વયંવરની જેમ પોતાનો પસંદ કરી લીધો, તો તમારામાં કંઈક એવું પાત્ર જો એને જ્ઞાતિમાં મળ્યું હોત તો એ કરી જ હોત એને સગાઈ. એ તો ના નથી. આ ભાઈ જે ધ્રુવીન શાહ જે છે, એના જ જેવો કોઈ યુવક એને એની જ જ્ઞાતિમાં મળ્યો હોત તો એ જ એની યાર લગ્ન કે વ્યવસાય કર્યું હોત ને. સોરી, જેમ કે પેલા પવન જોશી યારે કર્યું હતું. પણ પવન જોશીની સામે જે બેનના આક્ષેપ છે, જો આક્ષેપ સાચા હોય તો સમાજે શું, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજે શું કહેવાનું થાય છે એ હજી સુધી અધ્યાર છે.
કે ભાઈ ઈ ફરેબ કરે અથવા તો એને કઈ વિગત છુપાવી છે તો સમાજે એની સામે કેમ એક્શન ન લીધા ભાઈ? એટલે કહું છું કે આવા હવે આ 21મી સદીમાં આ પ્રકારના ફતવાગીરી જે છે એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. દરેકને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર હોય છે અને આ બધું અટકાવવું હોય ને સાહેબ, આવું જો ઇન્ટરકાસ્ટ મેરેજ આમ ખરાબ નથી, બીજી જ્ઞાતિમાં વ્યભિચાર કરવું નહીં કોઈ પાપ નથી કે કોઈ અપરાધ નથી, પણ બને ત્યાં સુધી નાત વગર ભાત ન પડે એમ આપણે કહીએ ને, પડી પટોળે ભાત ઈ ફાટે પણ ફીટે નહીં એવું કહેવાય છે. એ શું કામ કહેવાય છે? તમે ભૂમિતભાઈ આપણને જે સાંભળતા હશે ને, હું એને આ એક હવે જે હું વાત કહેવા જાઉં છું હું એને કહું છું, સાંભળજો. તમારી દીકરી કે દીકરાએ, હા બેયની વાત કરું, મોટા ભાગે દીકરીના કેસમાં આવું બનતું હોય છે. માની લો કે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા. ભૂમિતભાઈ તમે ઈ પરિવારને પૂછો કે ધારો કે તમારી દીકરીએ તમારી જ્ઞાતિમાં લગ્ન કર્યા હોય અને જેમ વેવાય વેલા ઘરે આવે અને ગમે એવું ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોય એવું ગમે છે ખરું? હા કે ના? 70% 80% કેસમાં નહીં ગમે. પ્રોટોકોલ મુજબ સાચવવા પડે, પ્રોટોકોલ મુજબ. થઈ ગયું તો થઈ ગયું. દીકરીએ અન્ય કાસ્ટમાં માની લો કે સગાઈ મેરેજ કર્યું તો હવે દીકરીએ કર્યું તો કર્યું, પણ એનાથી માવતર પછી એટલા રાજીપા નથી હોતા, પણ હવે જે છે એ તો છે, તો છૂટકો નથી. એટલે પ્રોટોકોલ પ્રમાણે તમે એને વેલકમ કરો, વેવાય વેલાને, તથાકથિત વેવાય વેલાને. પણ જે ઉમળકો કુટુંબના હોય, સગા મામા માસીના કાકા ફલાણા આપણી જ નાતના કોઈ હોય, એના થ્રુ જો વ્યભિચાર થયું હોય, લગ્ન થયું તો એની મજા એક ભાંડરડા મળતા હોય એમ મળે વેવાય વેલા. જાણે એક જ કુટુંબ ભાંડરડા છે, સમજી લ્યો. ઓલું હું જે ભાંભરડા નાખી જાય ન મળે તો ભાંડરડા અને ભાંભરડા એ બે વચ્ચે ફેર. એટલે મોટા ભાગના કિસ્સામાં આવું બનતું હોય છે. આ બેનના કિસ્સામાં લાગુ નથી પડતું, કારણ કે આ બધી જે સેલિબ્રિટીઝ હોય છે, હવે એને કોઈ નાત જાતના સીમાડા સ્વાભાવિક જ નથી નડતા હોતા ને, એ પોતે એની રીતે કેપેબલ હોય છે, એટલે એને નથી નડતા. તમે મોટા મોટા જેટલા મહાન માણસો થઈ ગયા છે એને તમે જુઓ તો એના મોટા ભાગના ઇન્ટરકાસ્ટ મેરેજ જ હોય છે. રેર ઓફ ધી રેર કેસમાં કમસે કમ તો જ્ઞાતિગત લગ્ન હોય છે. એટલે સમાજે કરવું શું જોઈએ? સામાજિક સુધારણા છે ને, એ સામાજિક અપરાધની સજા નહીં, સામાજિક સુધારણા તરફ જવું જોઈએ. હમણાં અમારે ત્યાં એક અહીંયા રાજકોટમાં બ્રહ્મ સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું અને ઇસ્યુ હતો કે અમને રાજકીય કે રાજકીય મોટા ભાગે તો અન્યાય થઈ રહ્યો છે. ખેર એ એની જગ્યાએ હતો, પણ હું એમ કહું છું કે આપણે પણ એવું આપણે પાત્રતાથી કેળવવી તો જોઈએ સાહેબ, એમને ન ચાલે. મેં કીધું કે એ સંમેલનમાં તમારે કેવું જોઈએ, હાથ ઊંચો કરો જોઈએ. કેટલા લોકોને ગાયત્રી ચાલીસા આવડે છે? કેટલા લોકો ગાયત્રી મંત્ર બોલે છે? કેટલા લોકો ત્રિકાળ સંધ્યા કરે છે અથવા તો એના વિશે જાણે છે? હવે આપણે વ્યસનમાં ભયંકર છીએ, આપણે સમાજમાં કઈ બહુ એટલા બધા હળતા મળતા નથી, એટલે તો આ પ્રોબ્લેમ છે. આ તમે મેરેજ બ્યુરો નામનો શબ્દ છે, આ વૃદ્ધાશ્રમ જેવું છે. એ આમ જુઓ તો કલંક કહેવાય, એ કઈ વ્યવસ્થા ના કહેવાય. વૃદ્ધાશ્રમ છે એ વ્યવસ્થા નથી, એ આપણે માવતરને કાઢી મૂકીએ. એટલે ઢોર ઢાખરને લોકો નથી કાઢી મૂકતા, તમે કલ્પના કરો. અને માવતરને કાઢી મૂકો એ કઈ જેવી તેવી વાત છે? એટલે એ વૃદ્ધાશ્રમ છે એ કોઈ બહુ ગૌરવંગત વાત નથી. જેનું કોઈ ન હોય એને રાખવાની વ્યવસ્થા થાય જુદી ઘટના છે, પણ જેના હોય એ મુખ્ય. આમાં મોટા ભાગે થાય છે એવું કે ધારો કે વૃદ્ધાશ્રમ સારો હોય તો હું એમ કહું હાલો ભાઈ હું બાપુજીને ત્યાં મૂકી આવું. એ કેવી ખતરનાક ઘટના છે. હવે કોઈ ધારો કે કોઈ એવો વ્યક્તિ છે જેને સંતાન નથી તો જુદી ઘટના છે. દીકરી હોય, દીકરી હારે હોય ગઈ હોય, બાપા કે માં એકલા હોય તો વૃદ્ધાશ્રમમાં કદાચ રે તો સમજી શકાય, પણ જેને સંતાન છે એને તો ન જ રાખવો જોઈએ, સંતાનને સજા કરવી જોઈએ. આવું હાલતું છે. આ તો ઉલટાનું તમે એને પ્રોત્સાહન આપો છો કે લાવો તમારા માવતર, તમે મજા કરો, એવું થઈ ગયું. એની જેમ આ મેરેજ બ્યુરો છે એ પણ શું છે? એટલે ભલામણા એક જમાનામાં તમારી જાણ કરતા ભૂમિતભાઈ એવી વ્યવસ્થા હતી, ત્યારે આવું બુફેટ સિસ્ટમ જમવાની નહોતી નીકળી લગ્ન પ્રસંગમાં. ત્યારે પંગત બેસતી, પંગત એટલે આમ હેઠે બેસી જતા, બરાબર. હવે એક પંગતમાં અહીંથી શરૂ કરે, ધારો કે દીકરી પીરસવા નીકળે, એ આખી આમ પંગતને પીછીને અહીંયા આવે ને ત્યાં સુધીમાં 500 જેટલા લોકોએ દીકરીનો ચહેરો જોઈને અંદરો અંદર વાતચીત કરી લીધી કે ગગી કોની, એટલે કે દીકરી કોની છે. લાગતા વળગતા કે આ ફલાણાભાઈ ની દીકરી છે, એટલે બીજો પ્રશ્ન પૂછે કે કઈ સંબંધ બંધ થયો છે કે કેમ? તો કે ના દીકરી ભણે છે, કે સંબંધ નથી થયો ટૂંકમાં. એટલે તો હવે ઈ ફલાણાભાઈ ને કોણ વાત કરી શકે? તો કે ઢીકણાભાઈ. ઈ ઢીકણાભાઈ ને ન્યાની ન્યા મીટિંગ થાય અને દીકરી અહીંથી પીરસી અને અહીંથી પીરસીને અહીંયા પહોંચે, અહીંથી અહીંયા
ત્યાં સુધીમાં તો લગભગ ગોળધાણા સુધીની વ્યવસ્થા થઈ જાય. મેરેજ બ્યુરોની જરૂર નહોતી પડતી. અત્યારે છે એને એ વન કાઇન્ડ ઓફ સ્વયંવર, એક જમાનામાં સ્વયંવર થતો, હવે સ્વયંવર ન થાય. પણ દીકરીને અને દીકરી પાછી એવી જણસ નથી કે તમે એને બજારમાં, અત્યારે આપણે શું છે, દીકરીને જોવા આવે, ચા પીરસવા મોકલીએ છીએ, પછી હેલો હાય કરે, પછી બાજુના રૂમમાં જાવ તમે વાતો કરી આવો. એવી પણ જરૂર નથી. ત્યારે મલાજો જુદો હતો. શું હતું? દીકરી પીરસવા નીકળે, એ આમથી આ સુધી પીરસે. પીરસવામાં તો વાંધો નહીં, નાતની વાતો હોય છે. એમાં જે લોકોના સારું પોતાનું પાત્ર હોય એ હંમેશા આજુબાજુ વાળા પૂછે કે આ દીકરી કોની, અને પછી બધું જ એમાં કુંડળી નીકળી જાય. અહીંથી આમ પીરસીને અહીંયા પહોંચે ત્યાં સુધીમાં તો કુંડળી નીકળી ગઈ હોય અને વાતચીત ચાલુ થઈ ગઈ. જમવાનું પૂરું કરીએ ત્યાં તો લગભગ દીકરીના ગોઠવણ થઈ ગઈ હોય. એટલે મેરેજ બ્યુરોની જરૂર નહોતી, અને એટલે એ આપણી પ્રથા બહુ સારી હતી. હવે એ પ્રથામાંથી આપણે અલગ થઈ ગયા. તમે જુઓ, મોબાઈલમાં એટલા બધા લોકો વ્યસ્ત હોય છે કે પોતાના સગા કાકા મોટા બાપના ભાઈ છોકરા કેટલા એ કોઈને ખબર નહીં હોય. તમે મોટા ભાગના પૂછજો ને, જે આપણને સાંભળતા હોય અત્યારે, જે તમારી ડિબેટ ભૂમિતભાઈ, તમે એને કહો કે જે સાંભળતા પૂછે, એના હગા ભાઈને કે કાકાને કે ગમે ફોન કરીને પૂછે કે તમારા બધા છોકરાના નામ બોલો, જે હું ભણે છે કયો જી હરામ. બરોબર, મોટા ભાગનાને ખબર નહીં હોય કે કોણ છોકરાનું નામ શું છે અને કેટલામું ભણે છે. શું કામ? બધા મોબાઈલમાં. બધાને નરેન્દ્ર મોદીનું શું થવાનું છે, પછી ભાઈ યોગી આદિત્યનાથનું શું થયું, એ પછી ખબર હોય. એ ખબર હોય, પણ આપણા કાકા મોટા બાપનું શું થયું, રાજા રામ જાણે, એની કઈ ખબર નથી હોતી. એટલે આપણે ઊંધા રવાડે ચડેલા છીએ. આ કેસમાં મેં કીધું તેમ બ્રહ્મ સમાજનો જે નિર્ણય લીધો બેન વિશેનો, એટલે હું તમને કહું છું કે એ સમાજે એક આવી સમાજ સુધારણા જેવી વાત કરવી જોઈએ, ફતવાવાળી વાત ન કરવી જોઈએ. એક જમાનામાં મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, રાજારામ મોહન રાય, દયાનંદ સરસ્વતીજી, કવિવર નર્મદ, ઇલાબેન ભટ્ટ, કસ્તુરભાઈ લાલભાઈ, ગોવિંદભાઈ રાવલ, આવા બધા જે સમાજ સુધારકો થઈ ગયા, એ સમાજ સુધારકો શું કરતા? એ આવી રીતે ફતવા ન બહાર પાડતા. એ સમાજ સુધારા એટલે પોતે સમાજને સુધારણા માટે થઈને એવી ટેવ પાડતા. આપણે ત્યાં શું થાય છે? હા, આપણે ત્યાં સ્નેહ મિલન થાય, અથવા તો કોકના સન્માન થાય. કોક જો કોઈ ચૂંટણી બૂંટણીમાં જીતા હોય, અથવા તો કોઈ સારી સંસ્થામાં કોકને ઇનામ બને મળ્યું, તો એ કા છોકરાઓને ઇનામ આપતી હોય. એટલે વર્ષમાં 2-3 વખત આપણા જ્ઞાતિના મંડળો જે છે એ ભેગા થાય. બરાબર થાય તો શું થાય? સ્નેહ મિલનથી માંડીને બધા કેસ મોટા ભાગના કિસ્સામાં હરખું હોય. હું તેજસ્વીતા સમારોહ હોય. તેજસ્વીતા સમારોહ એટલે બાળકો હોય એને એમ કે આપણે સન્માનવાના. કોઈ હરામ. બરોબર, પછી 5-10 છોકરાને સન્માન, ત્યાં તો મોડું જ થઈ ગયું હોય. અને પછી શું કે હવે આપણે જગદીશભાઈને સાંભળવાના છે, છગનભાઈને સાંભળવાના છે, એમ કરી છોકરા તૈયાર થઈને આવ્યો હતી ન્યા રહીએ, અને પછી જગદીશભાઈ ને ફરણાભાઈ મંડે ભાષણગીરી કરવા. એટલે એ પછી 12-1 વગાડે, પછી હાલો હવે જમવાનું ટાઈમ થઈ ગયું. ટૂંકમાં મૂળ વાત જે કરવાની છે ને એ ક્યારેય થતી નથી કે સમાજમાં જે આપણે દુર્ગુણો ઘૂસી ગયા છે એની ક્યારેય ચર્ચા નથી થતી. સમૂહ લગ્નમાં ક્યારેય કોઈ એવા વક્તાને બોલાવવામાં નથી આવતા જે ગ્રહસ્થ જીવન માટે થઈને કપલને સમજાવે. ખરેખર ઈ હોવું જોઈએ. આ તો તમે મને સાલ ઉડાડો, હું તમને સાલ ઉડાડું, હું ઓલો મારા વખાણ કરું, હું તમારા વખાણ કરું, આમ કરી કરીને બધું ટાઈમ વેસ્ટ કરી નાખે. જે પાત્રો છે એને એમ થાય કે કુદી પૂરું થાય તો અમે અહીંથી નીકળીએ. એને બદલે આ બધા સમારંભ જે છે એ કેન્સલ કરીને એક એવો તેજસ્વીતા સ્વામી સચ્ચિદાનંદ મહારાજ જેવા કોઈક વ્યક્તિને બોલાવવા જોઈએ, મોટિવેશનલ સ્પીકર જેવાને, કે જે ગ્રહસ્થાશ્રમ શું છે એની તમને સમજ આપે. કે ભાઈ આ 1 વર્ષ જાળવા જાજો, કોઈ દેરાણી જેઠાણી વેળા કરતા નહીં, ને તો તમારું સત્યાનાશ થાય. અને આ કાળા કોટવાળા કે અદાલતો કે કોઈ પણ કાનૂની એ બધા પહેલુમાં પડવું નહીં, બલકે તમે સામાજિક સંગઠનને, અમને કઈ સમૂહ લગ્નની ઉપર જવાબદારી એવી હોવી જોઈએ. સમૂહ લગ્ન જે કરાવે ને એમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો સૌથી પહેલા એની સમિતિને કહેવાનું, પછી એનાથી પછી કાયદા બાયદામાં જવાનું. એવું પણ એક થવું જોઈએ. અને આવા ક્રાંતિકારી, મેં કીધું સ્વામી સચ્ચિદાનંદ મહારાજ જેવા, અથવા તો બીજા કોઈ પણ દિગ્દિગંતો જેને કહી શકાય, એવા લોકોને કેવું જોઈએ આપણે ગ્રહસ્થાશ્રમ શું છે એનું આ જે તે નવ દંપતીઓને સમજાવે, તો કોઈના ઘર ખોરડા ભાંગતા આળે અને કુટુંબ પરિવારની એકતા જળવાઈ દે. આ પેલું 1 વર્ષ જ ક્રુશિયલ હોય છે. પછીથી તો તમારે બાળ બચ્ચા થાય ને આમ તેમ, પછી લગભગ કઈ માથાકૂટ થતી નથી. પેલા વર્ષમાં તમારે બે ઠેકાણે નવું હોય છે. નવો તો જોડો એટલે કે બૂટ આપણે પહેરીએ, નવું તો બૂટે ડંખે. તો આ તો કુટુંબ છે, એ ક્યાંથી મેળ પડે? એટલે બધા હંમેશા દેરાણી મારી આવીને જેઠાણી પેલા હોના ના લાગે. ગીત ગાય તો તમને એમ લાગે કે ઓહો આ તો લગભગ એક પેટે જન્મા નથી એવું જ છે, બાકી તો બધા હરખા છે. અને પછી તમે જુઓ બધા 2 મહિના થાય તો ઓલી આવીને ઓલી તેવી, એને કુથલી કહેવાય. તો આ પ્રકારે બ્રહ્મ સમાજના જે લોકોએ બેન કિંજલબેન ઉપરનો જે નિર્ણય લીધો એ નિર્ણય ઉચિત નથી.
એને બદલે સમાજ સુધારણાનું કામ કરવું જોઈએ. આપણા દીકરા દીકરીઓને કહેવું જોઈએ કે તમે એકબીજાને હળે મળે એવું તમારું વાતાવરણ પેદા કરો, જેથી કરીને એકબીજા પાત્રો વિશે એકબીજાને ખબર પડે. હવે એ નથી હોતું એટલે બાકીનું બધું પીંજણ થાય છે. જી જી ભૂમિતભાઈ. સર, એક પ્રશ્ન બહુ મહત્વનો કે જેની કદાચ ક્યાંય ડિબેટમાં તમારી સાથે પણ ચર્ચા નહીં થઈ હોય, અને એ બ્રહ્મ સમાજને જોડતો આ પ્રશ્ન છે. કદાચ તમારા સુધી પહોંચ્યો હોય કે નહીં મને ખબર નથી, પણ એક્ઝામ્પલ સાથે કહું છું. આ વાત કડવી પણ છે, ઘણા લોકોને નહીં ગમે, મને ખબર છે. કર્મકાંડ કરતા દીકરાના ઘરમાં જો એના સગપણની વાત આવે છે તો એમને ત્યાં કોઈ દીકરીના પિતા, એ જો દીકરો સામેવાળા પક્ષે જો એ કર્મકાંડ સાથે જોડાયેલો હશે તો આજે એ વરવી વાસ્તવિકતા બની ગઈ છે કે જ્યાં એ દીકરી દેવા તૈયાર નથી થતા, અથવા તો એ દીકરી પણ, એ સમાજની, બ્રહ્મ સમાજની દીકરી પણ એ દીકરાને ત્યાં એમની સાથે લગ્ન કરવા કે એમના સગપણ માટે તૈયાર નથી થતી. આવા અનેક પ્રશ્ન સમાજમાં છે, પણ એના પર ક્યારેય ચર્ચા નથી થતી. તમને શું લાગે છે આ વાત કેટલી યોગ્ય છે, અને શું તમારા સુધી કોઈ વખત આવા પ્રશ્ન થતો, આ વાત આવી છે ખરા? બિલકુલ. ખાલી બ્રહ્મ સમાજની નહીં ભૂમિતભાઈ, આવું પટેલ સમાજમાં પણ હું કહું છું. લખી રાખજો, એક પ્રોબ્લેમ છે. શું છે? અને બિલકુલ એવો પ્રોબ્લેમ છે જેની કોઈ સીમા નહીં, એની ખુલ્લીને વાત થવી જોઈએ. વાત એટલા માટે, હવે તમે પેલા બ્રહ્મ સમાજનું એટલે બ્રહ્મ સમાજનું તમને કહી દઉં. આપણે ત્યાં શું છે, સક્સેસનેસ એટલે સફળતાને જ હંમેશા આપણે લોકો સલામ કરનારા છીએ, સંઘર્ષને નહીં. પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈજી કરે છે તો કથા, સરકારી નોકરી તો છે નહીં. રિલાયન્સ વાળા પગે લાગે અને ઈ હાથ મૂકે એનું થઈ જાય કે નહીં? ધારો કે કોઈ એક પ્લોટ ઉપર હાથ મૂકીને કહે કે આ મારે લેવો છે, કોઈ ના પાડે નહીં. આપણે બધા પૂજ્ય ભાઈશ્રીને સાંભળવા માટે થઈને હાથે કામ પડતા મેલીને જાઉં, પણ કોઈ ઈ નથી વિચારતા કે પૂજ્ય ભાઈશ્રી છે ઈ ક્યાં સરકારી નોકરી કરે, તોય આપણે એને પગે તો લાગીએ છીએ. શું કામ? એનામાં દૈવત્વ છે. તો કર્મકાંડી શું છે? ઈ કોઈ અવળે માર્ગે તો છે નહીં. 16 સંસ્કારનું જેને નોલેજ છે, જે તમને જીવન કેમ જીવવું, જન્મથી માંડીને મૃત્યુ પર્યંત સોરી કઈ રીતે જીવવું, એનું જેને નોલેજ છે ઈ કર્મકાંડી. તો તમે, એટલે કે જે દીકરી કર્મકાંડી યુવકને નથી પરણતી, એને હું એક મેસેજ આપું. તમે જેને પરણો છો, અંતે તમારું લક્ષ્ય શું છે? લક્ષ્ય તો ઈ ને કે તમે ક્યાંય તમારે હાથ લાંબો ન કરવો પડે, તમારે શરમથી માથું ઝુકાવવું ન પડે, બલકે ગૌરવાન્વિત થઈને તમે લોકો ઊંચા અવાજે કે ઊંચા માથે ચાલી શકો. તમારું ઘર પરિવાર સુખી સંપન્ન રહે, બે અરસપરસ તમારા જે મોજ શોખ છે એ પૂરા થાય, અને તમારી સામાજિક સલામતી છે એ થાય. તો કર્મકાંડમાં ક્યાં મનાય છે? ઉલટાનું હવે તો ભૂમિતભાઈ, જો સમજે દીકરીઓ, તો કર્મકાંડી જે યુવક હોય એને પરણવા જેવી તો સલામતી બીજી કોઈ નથી. શું કામ? એમાં જો પ્રવીણ હોય, હોશિયાર હોય, કાબેલ હોય, વધુ આરાધક હોય, તો એની કમાણી તો અસીમ હોય છે, પગાર તો બાંધેલી વાતો છે. અને એ પણ વિદેશોમાં પણ ખરા, સ્કોપ અહીંયા સિવાય ત્યાં પણ ખરા. આપની જાણ ખાતર ભૂમિતભાઈ, આપણે અહીં સતનાની કથા 1000-2000 માં કદાચ થતી હોય તો રામ જાણે. હું મુંબઈ 10 વર્ષ રહ્યો છું, સતનાની કથા થાય 10,000 રૂપિયાની. ત્યાં 5 રૂપિયા નહીં, 50 થી હેઠે કોઈ ધરતું નથી હોતું. બોલો. અને હવેના યુગમાં તો આ મીડિયા આવી ગયું ત્યારથી તમને કહું છું કે આપણા બધા જેટલા સાંસ્કૃતિક ધરોહર છે, ધર્મ સ્થાનકો છે, ગ્રહો ઇત્યાદિ છે, શનિદેવ થી માંડીને ગણેશદેવ સુધીના, હવે બધાને એટલું બધું નોલેજ થઈ ગયું છે, અથવા તો એટલી બધી આવશ્યકતા જણાય છે કે તમે અત્યારે જે કુશળમાં કુશળ કર્મકાંડી યુવકો જે છે એ તો એની પાસે ટાઈમ જ નથી સાહેબ. અહીંયા રાજકોટમાં એક વ્રજલાલ શાસ્ત્રીજી કરીને, પૂજ્ય વ્રજલાલ શાસ્ત્રીજી એક વિરાજમાન હતા, હવે દેવ થઈ ગયા. મેં સાંભળ્યું એ પ્રમાણે હવન કરવો હોય તો પણ ઈ જમાનામાં કહું છું, 1,00,000-2 લાખ રૂપિયા થાય ત્યારે હવન થતો. બોલો. અને આપની જાણ ખાતર અત્યારે અહીંયા વિજય શાસ્ત્રીજી કરીને અહીંયા દોશી હોસ્પિટલ પાસે રહે છે, ને ગણેશના ઉપાસક છે, નર્મદા કાંઠે માલસરમાં એનો આશ્રમ છે, ગજાનંદ આશ્રમ. રાઈટ. 1.5 કિલો સોનાની જનોઈ પહેરે છે. લ્યો, આ ભૂદેવ લ્યો, કર્મકાંડી 1.5 કિલો સોનાની જનોઈ પહેરે છે. એટલે સોનાની જનોઈ મને ને તમને ભૂરકી છાંટવા નહીં, એનું એવું માનવું છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો, ઈ કથાને તો પલટાવી જ નાખ્યું. ઈ થાય, ગરીબ બ્રાહ્મણ શેનો હતો? વિદ્વાન બ્રાહ્મણ હતો, એમ જ થવું જોઈએ. એક વિદ્વાન બ્રાહ્મણ, એક સક્ષમ બ્રાહ્મણ હતો,
એક ઓજસ્વી બ્રાહ્મણ હતો, એવું જ થવું જોઈએ. એક ગરીબ બ્રાહ્મણ હતો, ફર્ગેટ ઇટ. એટલે એ આ 1.5 કિલો સોનાની ઉપર કોઈ મોહ નથી. એને અનેક વખત પોતાના સોના ગીરવે મૂકીને પણ માલસર આશ્રમમાં જે છે એ ઋષિકુમારોના જતન કર્યા છે. એટલે હું ઈ કહેવા માંગુ છું આપણી જે બ્રહ્મ સમાજની દીકરીઓને પણ, કે કર્મકાંડી એટલે નવરા કે બોગસ નહીં, બલકે તમારા ભાગ્યમાં હોય તો આવા યુવકો મળે જેને કમસે કમ ધર્મનું જ્ઞાન છે. કામ તો ધર્મનું જ કરવાનું છે. કર્મકાંડી એટલે હવે કાંડ કરે એના કરતા કર્મ કરી વધુ સારું નહીં? તમે સમજો, કાંડ કરે એના કરતા કર્મ કરી સારું. એટલે કર્મકાંડી માણસ સારો, કાંડી કર્મ નકામો. એટલે એક તો ઈ વાત. મેં આપને બીજી વાત કરી હતી પટેલ સમાજની, પાટીદારની, પટેલ ઇન ધ સેન્સ. એમાં તમે પૂછી લેવાની છૂટ છે. આમાં કઈ લાજ કાઢવાથી હું તમને કહું ને એમાં એનાથી કઈ બહુ ફેર નથી પડતો. જે છે તે છે. પાટીદાર સમાજમાં થાય છે શું, માવતર સુખી હોય એટલે દીકરીને હંમેશા બધા ખોળામાં રાખે, હાથમાં હથેળીમાં રાખે દીકરીને, બરાબર. અને છોકરાને શું કરે, કારખાને બેસાડી દે. હવે ઈ છોકરો કારખાને એટલા માટે બેસે છે કે બેન ભણી શકે. બેનને તો કઈ કામ હોય નહીં એટલે બેન ભણે તો શું થાય, ઈ પીએચડી થાય, ઈ ડોક્ટર થાય, ઈ એન્જિનિયર થાય. પછી શું થાય, પછી એને એના લેવલ પ્રમાણેનું પાત્ર એની જ્ઞાતિમાં ન મળે એવું ઈ માને છે. આમે તમને કહું, હવે આપણું વિશ્વ નાનું થઈ ગયું. એકચ્યુઅલી આ મોબાઈલ આવ્યો ત્યારે વાત એમ હતી કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. સ્લોગન તો ઈ હતું, પણ ઈ સ્લોગન ખોટું છે. આપણે, હું તમારી યારે વાત કરીશ, હું મારી યારે કોઈ દી વાત નહીં કરું. જો આ પ્રોબ્લેમ છે, હું મારી જાત સાથે ક્યારેય સંવાદ નહીં કરું. તમારા સહિત આખી દુનિયા વાતું ચીતું કરીશ, મારી જાત સાથે સંવાદ નહીં કરું. એમ આ દીકરીઓ પટેલ પાટીદાર સમાજમાં પણ એમ માને કે હું ડોક્ટર થઈ ગઈ, હું એન્જિનિયર થઈ ગઈ, તો હવે મને મારા લેવલનું પાત્ર. ભાઈ તમને તમારા લેવલ નથી મળતું, તમારા વિશ્વનું છે. તમારું વિશ્વ નાનું છે. પટેલ સમાજ ને પાટીદાર તો બહુ મોટા છે. થોડીક તપાસ કરો, 50 લોકોને કયો તો તમારા જોગું પાત્ર મળશે. હવે નથી થતું એટલે શું થાય તમને કહું. ઈ પછી ઇન્ટરકાસ્ટમાં જાય, બીજા કોઈ જ્ઞાતિમાં વરે પરણે, બરાબર. સામે પક્ષે છોકરાઓ, હવે 500 કરોડ રૂપિયાનું જો કારખાનું ધરાવતો હોય, ચલાવતો હોય, તે અકલમઠો તો હોય નહીં. અને ભણી ગણીને કરવાનું હું, અંતે તો મૂળ તો ઈ ને, તમારા રોટલા નીકળવા જોઈએ ને આબરૂભેર જીવવું જોઈએ. તો કારખાનું કે ઓફિસ ધરે કઈ જેમ તેમ હોય છે. 500 કરોડ રૂપિયાનો ટર્નઓવર કરતો અકલમઠા કે મૂર્ખ હોય કઈ, પણ ઈ નથી અને પરણતા. એટલે ઈ શું કરે, હવે ઈ ઇન્ટરકાસ્ટમાં જાય. સરવાળે દીકરી અને દીકરો બે ઇન્ટરકાસ્ટમાં જવાથી આમ જુઓ તો ખરી પાટીદારપણું જે છે નષ્ટ થઈ ગયું. વર્ણશંકર આમ જુઓ તો બધું થઈ ગયો સમાજ. કોઈની જ્ઞાતિ, એમાં પાછું ભલે કહું કોઈ નીચી કે ઊંચી જ્ઞાતિ નહીં, પણ તમારે જે ધરોહર કરવી છે એ તો થતું જ નથી. બીજી જ્ઞાતિની પત્ની ને બીજી જ્ઞાતિનો પતિ, આવું આવે ઘરમાં, ક્યાંથી મેળ પડે? એટલે બ્રાહ્મણ અને પાટીદાર છે એમ પાછું 18 વર્ણમાં પ્રોબ્લેમ તો સમથિંગ છે જ. આ બે વાત તો સાંકેતિક છે. એટલે આપણે ઈ સમાજમાં જ આવું છે ને બાકી બધા સમાજમાં નથી એવું નહીં, બધી જગ્યાએ આવું છે. પણ આ જે અત્યારે ચારેકોર ગુંજે છે, ઈ ચર્ચાના એરણે ચડેલા આ બે સમાજની વાતો છે. જે તમે બ્રહ્મ સમાજની કીધી, હું પાટીદાર સમાજનું જાણું છું. એટલે કહું છું કે આ પ્રકારની માનસિકતા દૂર કરવી હોય ને તો એનો એક જ ઈલાજ છે ભૂમિતભાઈ. આમાં છે ને દુનિયા આખી છે ને હંમેશા સમસ્યા ઉપર વાતો કરે છે, ઈલાજ ઉપર કોઈ નથી. નિરાકરણ હું કોઈને ખબર નથી. નિરાકરણ છે સાહેબ. શું છે? ધોરણ 8 થી ધોરણ 10, 8, 9 ને 10, 3 ધોરણ જે છે ને એમાં સ્કૂલમાં પણ હું તો એમ કહું છું એક સોશિયલ એટલે સામાજિક પીરિયડ રાખો, જે ક્લાસીસ અડધી 1 કલાકનો એવરી ડે. કારણ એવું છે 7 ધોરણ સુધી બાળક કે બાલિકા હોય એને બહુ મેચ્યોરિટી નથી હોતી, અને 11મા ધોરણ પછી એટલી બધી મેચ્યોરિટી હોય કે તમે હવે પાકા ઘડે કાંઠા ચડાવી શકો નહીં. જેને મુગ્ધા અવસ્થા કે તરુણ અવસ્થા કે છે ધોરણ 8 થી 11, કે એને તડકો છાંયો જોયો નથી, એને જગત વિસ્મય લાગે છે, એ પરિપક્વ નથી હોતા કે હોતી, એને કઈ ખબર પડે નહીં, એ ભેરવાઈ શકે, એ ગમે તે થઈ શકે. બાળક કે બાલિકા બેયની વાત કરું છું. એવા સમયે જો 8 થી 11માં એક સામાજિક પીરિયડ રાખવામાં આવે, ને મેં તમને કીધું તેમ ઈ કોઈ પણ ઈ મોટિવેશનલ સ્પીકર હોય કે સમાજ સુધારક હોય સારો, એના થ્રુ, એમાં પછી બીજા કોઈ મારા તમારા જેવા એમ ના હાલે, મારા જેવા કોઈ, એમાં કોઈ ખરા અર્થમાં સમાજ સુધારક દીકરીઓને એની ભાષામાં એના લેવલ પ્રમાણે, પાછું બહુ ઊંધું, બહુ એવું કડવું નહીં બોલવાનું કે જેથી કરીને એને અપચો થાય અથવા તો એ આડા રવાડે ચડવા માંડે. એને કહેવાય
બેન દીકરીને પણ કહેવાય કે દીકરાને કહેવાય કે જુઓ, તમે ધોરણ 8માં આવ્યા એટલે 8 ને 5 13, તમારી ઉંમર 13, 14, 15 વર્ષની થઈ, રાઈટ? તો 15 વર્ષની અત્યારના યુગ પ્રમાણે તમારી થોડીક મેચ્યોરિટી હોય, તમને ગુડ ટચ બેડ ટચની તો ખબર પડવા જ માંડી છે. તો કે હા, હવે હું તમને એને એની ભાષામાં હોય એટલું પાચ્ય થાય એવું, અપાચ્ય થાય એવું નહીં પાછું, કારણ કે એને ભણવામાંથી એ પાછો સંસાર તરફ ઢળી ન જવો જોઈએ એજ્યુકેશન મૂકીને. એને કહેવું જોઈએ કે તમે પેલા ફોકસ કરો. સૌથી પહેલી વાત તો તમે કાંઈક જો કરશો, તમે જ્યારે બિલકુલ નિપુણ થશો કોઈ સબ્જેક્ટમાં, તો જગતની કોઈ મર્યાદા તમને નડશે નહીં. खुदी को कर बुलंद इतना, एना जेवी વાત છે કે હર તકદીર को लिखने से पहले खुदा भी पूछे बता दे बंदा तेरी रजा क्या है. પેલા તો તમે તમારી જાતને એટલા મહાન બનાવી લ્યો કે દુનિયામાં તમને પછી તમે કરો જહાં જહાં આપ ખડે રહોગે લાઈન વहीं से शुरू होगी. એટલે પેલા એને ઈ કયો, પછી એમ કહીને તમે એને કહો કે આમાં અડચણરૂપ જે વસ્તુ આવવાની છે એના વિશે હું થોડીક તમને ઝાંખી આપું. અને અડચણરૂપ શું હોય છે એને કહેવાનું. અડચણરૂપ આ છે, એક તો કુસંગ. સૌથી પહેલું, તમને તમારી ફ્રેન્ડ કે તમારો મિત્ર તમને કુસંગે ચડાવી શકે. ચાલો પાન ખાઈ લ્યો, તમાકુ ખાઈ લ્યો, બીડી પી લ્યો, ડ્રગ્સ લઈ લ્યો, ફલાણું હાલો ફિલ્મ જોઈ આવો, હારી કે માઠી, આવું પણ સંભવ છે. ત્યાંથી તમે શરૂ કરો. પછી બીજું કયો કે તમે યોગ કરશો તો તમને લોકો પછાત માનશે. તમે ગુરુદેવને પગે લાગશો, શિક્ષકને પગે લાગશો, લોકો તમને પછાત માનશે. તમે માવતરને પગે લાગીને સ્કૂલે આવવા નીકળશો, તમને લોકો, તમારા મિત્રો કદાચ તમને પછાત માને. તમે ગાયત્રી ચાલીસા કે કોઈ પણ ભગવાનમાં જેમાં તમે માનતા હોય, માં મેરડી સુધીની છૂટ, તમે જેમાં માનતા હોય માં, તમે જો એને પગે લાગીને અથવા તો એને સાક્ષાત્કાર માનશો તો લોકો તમને પછાત કહેશે કદાચ કે ભાઈ આવું કઈ હોય નહીં જીવનમાં ફલાણું. ઘણા લોકો પોતે બુદ્ધિવાદી હોવાનો દાવો હોય છે, એટલે ઈ લોકો શું કહેતા હોય, આવું કઈ હોય નહીં જીવનમાં, એમ કે મહેનત કરો તો આમ થાય તેમ થાય. તો તમારે એને સમજાવવાના, જો આવા અડચણ આવી શકે, પરંતુ આ બધું જ સાચું છે, ઓલું ખોટું છે. માવતરને પગે લાગીને જ નીકળાય. તમારી કુળદેવી કે કુળદેવતા જે હોય એને પગે લાગીને નીકળવામાં જરાય વાંધો નથી. ગાય માતા જ છે, ખાલી પશુ નથી. પીપળો વૃક્ષ નથી. પીપળો જે છે ભગવત સ્વરૂપ છે. શ્રીમદ ગીતા કે ભાગવત જે છે કેવળ પુસ્તક નથી, ધર્મ ગ્રંથ છે. માં ઈ સ્ત્રી નથી, માં છે. દીકરી ઈ યુવતી નથી, દીકરી તે બેન છે, માની લ્યો. એ રીતની તમારે થોડીક સમજણ આપતી જઈએ. 8માં 9માં આવે ત્યારે એનાથી થોડોક આગળ, 10માં આવે ત્યારે પરાકાષ્ઠા. તો એટલીસ્ટ એ પેઢી બગડતી આળહે 11મા ધોરણ પછી તો એ મેચ્યોર થઈ જાય. પછી તો એને પોતાના નિર્ણયો જે છે એ જ હાચા લાગવાના. તમે ગમે એ કયો, પાકા ઘડે કોઈ કાંઠા ચડે નહીં. એટલે 8 થી 11 મેં આનો સુઝાવની વાત કરું છું. 8 થી 11 ધોરણ સુધીમાં જો બહેતરીન સુઝાવ આપવામાં આવે તો અત્યારે કિંજલબેન જેવો પ્રસંગ થયો એવો પ્રસંગ યા તો ન થાય, યા તો સમાજ ઈ તરફે પણ ન જાય કે અમે તમને બહિષ્કાર કરીએ છીએ. આવું ન થાય. બે વસ્તુ છે. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, આપ જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી, આપણે સમજાવ્યું, સુઝાવ આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કે જેમને સ્પષ્ટતા સાથે ઘણી બધી વાત કહી છે, સુઝાવ આપ્યો છે અને કહ્યું છે કે શું કરવાથી અટકાવી શકાય. ખેર, કિંજલ દવે સાથે જે થયું તેના પર દરેક લોકોનો અંગત વિચાર, અંગત મંતવ્ય એ હોઈ શકે, અને એટલા માટે જ આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ એ વાત કહેવા માટે, સમજવા માટે અને આપણો વિચાર એ વ્યક્ત કરવા માટે. જેમ આપણે સ્વતંત્ર છીએ એવી જ રીતે કિંજલ દવે પણ આ મામલે સ્વતંત્ર છે પોતાના જીવનનો નિર્ણય લેવા માટે. અહીંયા ન તો કોઈનું સમર્થનની વાત છે કે ના તો પછી કોઈના વિરોધની વાત છે, કારણ કે જે સમાજે, જેમ સમાજે આ વાત કહી છે તે સામાજિક રીતે જે સમાજના નીતિ નિયમો તેમને બનાવેલા એક જે નીતિ નિયમો છે તે મુજબ તે સાચા છે. પરંતુ જ્યારે આઝાદ દેશની વાત કરીએ છીએ અને સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ, દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ, એક માનવ તરીકે વાત કરીએ છીએ, ત્યારે કદાચ એ નિર્ણય ખોટો પણ હોઈ શકે. પણ આ બધા જ પરથી સમજવાની વાત એટલી જ છે કે આપણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર પાટીદાર સમાજ દ્વારા એક એવી માંગ ઉઠી છે અને એ મામલે મુખ્યમંત્રીને અને રાજકીય રીતે સતત તેનું કહેવાય ને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે અને મુદ્દો ઉઠાવવામાં આવે છે કે લવ મેરેજ એ થતા અટકાવવા માટે, લવ મેરેજમાં થતી દીકરીઓ સાથે થતો અન્યાય, તેમની સાથે થતી
છેતરપિંડી અને તેમનું જે ખોટી રીતે ભોગ લેવામાં આવે છે તે અટકાવવા માટે માતા પિતાની સંમતિ લગ્ન માટે, પ્રેમ લગ્ન માટે જરૂરી બનાવી દેવી જોઈએ. આ એક વાત ખૂબ વ્યાજબી છે, પરંતુ ક્યાંક તેનો અતિરેક પણ ન થાય એ પણ જોવાનું છે કે જો આવો કાયદો બની ગયો તો સ્વતંત્રતા છીનવાઈ જશે કે કેમ, એના અનેક તર્ક વિતર્કો થઈ શકે. પણ એક વાત એ પણ ચોક્કસ છે કે આ પ્રકારનું જો કાયદો, આ પ્રકારની કોઈ વ્યવસ્થા લાવે તો એ લાવવી, એ વ્યવસ્થાનું નિર્માણ કરવું જરા પણ ખોટું નથી અથવા તો એ ગેરવ્યાજબી નથી, પરંતુ તેનો અતિરેક ન હોવો જોઈએ કે જેથી કોઈ વ્યક્તિની, કોઈ યુવક કે કોઈ યુવતીની સ્વતંત્રતા છીનવાઈ જાય. એ હદ સુધી ન જવું જોઈએ. પણ ચોક્કસથી એ એક હદ સુધી તેને કંટ્રોલ કરવા માટે, ખોટું થતું અટકાવવા માટે આવો કાયદો આવે તો તેની અંદર લવ જેહાદ જેવી જે ઘટનાઓ બને છે તે ચોક્કસથી આપણા સમાજની અંદર આપણે અટકાવી શકાય. અને જે અસામાજિક તત્વો જે દીકરીઓને ભગાવી જાય છે અને તેમને ફોસલાવીને, લલચાવીને તેમની સાથે અનેક પ્રકારે ખોટું થઈ રહ્યું છે, એ અટકાવવા માટે આ જરૂરી છે. આપને આપના વિચારો એ કમેન્ટની અંદર આપ જરૂરથી જણાવી શકો છો. આપને આ વાત કેટલી યોગ્ય લાગી એ પણ જણાવી શકો છો, આપનો પ્રતિભાવ જે પણ હોય. પરંતુ અમારો પ્રયત્ન માત્ર એટલો જ હતો કે એક સાચી વાત, સાચી દિશાની અંદર સામાજિક રૂપે જે પ્રશ્ન છે, સામાજિક રૂપે જે થવું જોઈએ તેના પર એક નિષ્પક્ષ રીતે વાત મૂકવાનો એક નાનો અમથો પ્રયત્ન છે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યાર બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.